કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં 3 નવા ગુનાહિત કાયદાઓના અમલની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડમાં 3 નવા ગુનાહિત કાયદાઓના અમલની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા અને રાજ્યમાં ઝડપથી થઈ રહેલા કાર્યોની માહિતી આપી. બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ અભિયોજન અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલ અને વર્તમાન સ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 3 નવા ગુનાહિત કાયદા નાગરિક અધિકારોના રક્ષક અને ન્યાયની સુગમતાનો આધાર બની રહ્યા છે. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને જલ્દીથી નવા ગુનાહિત કાયદાઓને 100% અમલમાં લાવવા કહ્યું. ગૃહમંત્રીએ ભાર મૂક્યો કે નવા કાયદા પીડિત અને નાગરિક કેન્દ્રિત છે અને તેમને આ ભાવનાથી જલ્દીથી અમલમાં લાવવાની જરૂર છે. તેમણે ઉત્તરાખંડ સરકારને નવા કાયદાઓ પર 100% અમલની દિશામાં ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સમન્વય સ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ.